ઘુડખર અભયારણ્ય તથા ડિયર ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય વરુ દિવસની ઉજવણી કરાઈ। શાળાઓ ખાતે વરુ પ્રાણી અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન। ભારતમાં અનેકવિધ જંગલી પ્રાણીઓની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા વન વિભાગ દ્વારા વિવિધ જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે ધાંગધ્રા ઘુડખર અભયારણ્ય વન વિભાગ તથા બનાસકાંઠા ડિયર ફાઉન્ડેશન દ્વારા થળા ગામ ખાતે આંતરરાષ્ટ્રીય વરુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ આંતરરાષ્ટ્રીય વરુ દિવસે વિદ્યાર્થીઓ દ્વારા જંગલી પ્રાણી વરુના ચિત્રો બનાવ્યા હતા। આ સાથે લોકો તથા વિદ્યાર્થીઓમાં વરુ પ્રાણી પ્રત્યે રુચિ તથા તેમના જીવનશૈલી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। હું ટીઓ વાગડિયા વનપાલ માલવણ આજરોજ 13 ઓગસ્ટ વિશ્વ વરુ દિવસ નિમિત્તે ઘુડખર અભયારણ્ય ધાંગધ્રા રેન્જ દ્વારા થળા પ્રાથમિક શાળામાં બાળકો પાસે વરુને લગતી જુદા જુદા પ્રવૃત્તિઓ કરાવી અને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ। હું ગૌસ્વામી શ્રુતિ, હું શ્રી થળા પ્રાથમિક શાળામાં ભણું છું। આજે અમારી શાળામાં આંતરરાષ્ટ્રીય વરુ દિવસ ઉજવવામાં આવ્યો હતો। બધા છોકરાઓને વરુના મોહરા અને એમનો અવાજ કાઢીને એવી રીતે ઉજવવામાં આવ્યું હતું। તેમાં મેં ભાગ લીધો હતો। એમાં એક કસોટી હતી એક જાતની, એમાં વરુનું ચિત્ર પૂરું કરવાનું, તેને ચોંટાડવાનું, આવી રીતે અમે તેમાં ભાગ લીધો હતો। નમસ્કાર। ધાંગધ્રા તાલુકાના થળા ગામે આજે આંતરરાષ્ટ્રીય વુલ્ફ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં ધાંગધ્રા તાલુકાના થળા ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તથા ડિયર ફાઉન્ડેશન તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સંયુક્ત રીતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વાત કરવામાં આવે તો ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે સાથે જ વિદ્યાર્થીઓ વુલ્ફ વિશે એટલે કે નાર વિશે જેની ક્રિએટિવિટી શીખે, એનું સંવર્ધન કરે, એનું પ્રકૃતિ પ્રત્યે એનો કયો રીતે ચેન છે આખી એ ચેનની માહિતી આપી, સાથે જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આનું સંવર્ધન કઈ રીતે થાય, જાળવણી કઈ રીતે થાય, વધુમાં વધુ વુલ્ફ આપણા વિસ્તારમાં પણ છે તો એને કઈ રીતે આપણે સાવચેત રાખીએ એની માહિતી આપવામાં આવી। સંદીપ કુમાર બળદેવભાઈ, હું શ્રી થળા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ નિભાવું છું। આજરોજ અમારી શાળામાં આંતરરાષ્ટ્રીય વરુ દિવસ નિમિત્તે વન વિભાગના કર્મચારીઓ તથા ડિયર ફાઉન્ડેશન બનાસકાંઠાના કર્મચારીઓ દ્વારા અમારી શાળાના બાળકોમાં આજે ખાસ ચિત્રકામ અને રંગકામ, ચીટકકામ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સર્વે બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ખરેખર આપણા પ્રાણીઓ આપણા સમાજ જીવન માટે પણ ખૂબ જ જરૂરી અને એની આપણે રક્ષણ કઈ રીતે કરવું અને કેમ કરવું એની પણ સાહેબશ્રીઓ દ્વારા ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી, જે બદલ શાળા પરિવાર વતી ખૂબ જ આભાર માનીએ છીએ।